પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીના કારણે વિવાદ અને વિરોધ છે તેને દિવસે ને દિવસે ઉગ્ર બનતો જઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓ છે તે વિવાદને ઠારવાના પ્રયાસો કરી રહ્યા છે। ગઈકાલે જેવી રીતે સી આર પાટીલ દ્વારા પ્રથમ વખત માફી પણ માંગવામાં આવી હતી અને વિવાદને શાંત કરવામાં આવે તેવા પ્રયાસો પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। તે વચ્ચે પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધ ઠેર ઠેર આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે, વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। અને દરમિયાન ભરૂચ ખાતે પણ આવેદનપત્ર પાઠવતા દરમિયાન ક્ષત્રિય સમાજના જે લોકો છે અને પોલીસ વચ્ચે થોડા ઘર્ષણના દ્રશ્ય પણ સામે આવ્યા છે। કેવી રીતે આ ઘર્ષણ સર્જાયું હતું અને શું સમગ્ર મામલો હતો વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। પરસોત્તમ રૂપાલાના એક વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ઠેર ઠેર રોષની લાગણી જોવા મળી રહી છે। પરસોત્તમ રૂપાલા જે અતિ ઉત્સાહમાં આવીને કે પછી પ્રમાણ ભાન ભૂલીને તેમણે જે પ્રકારનું નિવેદન આપ્યું છે તેના કારણે હવે સમગ્ર ક્ષત્રિય સમાજ છે તે ભારતીય જનતા પાર્ટીથી પણ નારાજ ચાલી રહ્યું છે। ક્ષત્રિય સમાજની માંગ છે કે પરસોત્તમ રૂપાલાએ જે પ્રકારનું નિવેદન આપ્યું છે તો તેની એક જ માફી છે કે રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવી જોઈએ। જો કાપવામાં નહીં આવે તો તેમણે ભારતીય જનતા પાર્ટી સામે મેદાને પડવાની પણ વાત કહી છે। અને આને જ લઈને પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ઠેર ઠેર જુદા જુદા જિલ્લાઓમાં તાલુકાઓમાં આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે, રજૂઆત કરવામાં આવી રહી છે, ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની વાત પણ કહેવામાં આવી રહી છે। સાથે જ રાજકીય રીતે જે આગેવાનો છે તેમને પણ ભારતીય જનતા પાર્ટી મનાવતી દેખાઈ રહી છે, પરંતુ સામાજિક આગેવાનો છે ક્ષત્રિય સમાજના તેમનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। તેમણે કહ્યું છે કે આ પ્રકારની બહેન દીકરીઓ પર કરવામાં આવેલી ટિપ્પણી ક્ષત્રિય સમાજ ક્યારેક સાંખી નહીં લે। ક્ષત્રિય સમાજ એ છે કે જેણે આ દેશ માટે બલિદાન આપ્યા છે, પોતાના માથા કપાવ્યા છે અને આ પ્રકારે જ્યારે ઇતિહાસ સાક્ષી છે, પરંતુ પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન કર્યું છે તેના કારણે ક્ષત્રિય સમાજ વ્યથિત જોવા મળી રહ્યો છે। આના સંદર્ભમાં ઠેર ઠેર આવેદનપત્ર પાઠવતા દરમિયાન ભરૂચમાં પણ જ્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા ત્યારે પુત્રદાનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન જ્યારે પુત્રદાન કરવા પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના આગેવાનો પહોંચ્યો તે પહેલા જ પોલીસે તેમને અટકાવ્યા હતા અને તે દરમિયાન પોલીસ અને ક્ષત્રિય સમાજના જે લોકો છે તેમના વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા છે। પહેલાં તો તમે આ દ્રશ્યો જોઈ શકો છો કે જેવી રીતે પોલીસ અને ક્ષત્રિય સમાજના લોકો વચ્ચે સીધો ઘર્ષણ થતો દેખાઈ રહ્યો છે। આને જ લઈને જે કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવવા પહોંચેલા ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળી લો। જય માતાજી। આ વારે વારે બધાને ટેવ પડી ગઈ છે, દરેક સિરિયલમાં દરેક પિક્ચરમાં ક્ષત્રિય સમાજના વિરોધ બોલવાની, ખોટું બોલવાની ટેવ પડી ગઈ છે। આ કઈ પગલાં લેતા નહીં એનું કારણ છે। આ બધા ટોરે થાવ એના કરતા કરી બદલાવો એ મહત્વનું છે। બધા ટોરે થાવ ને રૂપાલાની ટિકિટ ના કાપો, રૂપાલાને જ કાપી કાઢો, એ જ મહત્વનું છે। હવે જે કઈ કરો ને પાકો નિર્ણય કરો, એ મહત્વનું છે। ટોરે થવાની જરૂર નહીં, હવે જવાબ આપવાની જરૂર છે। જય માતાજી। તમને બધાને આજે જાણ કરીએ છીએ અમે અમારા સમાજ વચ્ચે જે રૂપાલા એ અનેક વાર ના બોલવાના શબ્દ બોલે છે, એમની અજ્ઞાનતા છે એ યા તો જાણી જોઈને કરેલું કૃત્ય છે। જે સમાજની બેન બેટીઓ માટે આ રીતે બોલે, આજે અમારા સમાજની બેન બેટીઓ માટે બોલે, બીજા સમાજની પણ બેન બેટીઓ માટે બોલશે અને એ અમે સહન નહીં કરીએ। હવે પછી જો રૂપાલાને ટિકિટ આપવામાં આવશે ભાજપ તરફથી તો અમે એનો વિરોધ કરીશું અને દરેક ક્ષત્રાણી હવે મેદાનમાં ઉતરશે અને રૂપાલાનો વિરોધ કરીએ છીએ। કારણ કે હંમેશા અમારા સમાજે બીજેપીની હંમેશા પડખે રહી અને વોટ આપ્યો છે અને જીતાવ્યા છે સરકારને, પણ હવે અમે નહીં ચલાવી લઈએ, બીજેપીનો પણ બહિષ્કાર કરીશું। હું પણ હંમેશા એ જ કરતી હતી કે બીજેપીને વોટ આપો, સારી સરકાર છે, પણ આ રીતે પરેશ રાવલ પણ આ જ રીતે બોલ્યા અને પછી માફી માંગે છે। તો શું આ વસ્તુ અમે એમને બે લાફા મારીએ, બધી સતરાણી બે લાફા મારે અને પછી કહીશું સોરી સાહેબ, તો શું એ યોગ્ય છે? તમે જ કહો કે યોગ્ય હોય તો અમને જણાવો કે યોગ્ય હોય તો લાવો અમારી સામે અને અમે એમને લાફે મારીએ। અને જો એને ટિકિટ આપશો તો અમારો ક્ષત્રિય સમાજ ઓલ ગુજરાતમાંથી એમનો વિરોધ કરે છે। જ્યાં પણ ઓલ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ એમને ટિકિટ આપવામાં આવશે તો એનો બહિષ્કાર કરીશું અને એનો જવાબ એમને આ ચૂંટણીમાં ખબર પડશે। જય માતાજી।
હાલ જે ઉગ્ર રોષ દેખાડવામાં આવ્યો છે, સાથે જ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ જે વાત કરવામાં આવી છે તેના કારણે વિવાદ છે તે વધુ વકરતો દેખાઈ રહ્યો છે. મહિલાઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હવે આ વિવાદ છે તે ક્યારે અટકશે, કેમ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ઊંઘ આ વિવાદે હરામ કરી નાખી છે. આગામી સમય બતાવશે આનું વિવાદનો અંત કેવી રીતે આવે છે અને ભારતીય જનતા પાર્ટી જે ક્ષત્રિય સમાજને મનાવવામાં કેટલી સફળ નીવડે છે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો.